દિયોદર લાખણી કાંકરેજ તાલુકાના ખેડૂતોનો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો મામલો। આવેદનપત્ર આપી ખેડૂતોએ મામલતદાર કચેરી આગળ બેસી ભારે સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ કરી છે। દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ વગાડી તંત્રને પાણી છોડવા માંગ કરી છે। ભર ઉનાળે ગરમીમાં બાજરીના પાક પાણી વગર સુકાઈ જતા ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી છે। દિયોદર લાખણી કાંકરેજ તાલુકાના ખેડૂતો સાથે અનેક વખત ઉનાળામાં પાણી બંધ કરાતા ખેડૂતોનો પાક પાણી વગર નિષ્ફળ નીવડ્યો છે। ત્યારે દિયોદર લાખણી કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાય ત્યાં સુધી ગામે ગામ જળ સંચયને નેતાઓની મીટિંગોનો કરાશે વિરોધ। ત્યારે તંત્રએ સરકાર દ્વારા 48 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશનથી પાણી નહીં છોડાય તો વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। મામલતદાર ઓફિસમાં આવ્યા, પ્રાંત કલેક્ટરને અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને આવેદનપત્રમાં સાહેબે અમને કીધું છે કે તમને 24 કલાકની અંદર પાણી ચાલુ કરાવી આલવાશે એવું કીધું છે અને ઉપર જાણ કરશું। સાહેબશ્રીનો તો એટલો અધિકાર હતો એટલે અમને જાણ કરી, પણ અમને એવું છે કે જો 24 કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો ને અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો, અને જો ન થાય તો અમે ધરણા કરશે સાહેબ। કોઈ પણ ભોગે અમારે પાણી સિવાય ચાલે એવું નથી। આટલા મોંઘા બિયારણ ખાતર અને અમારું બધું આ ખર્ચા કર્યા, કાલે મજૂરી કરી સાહેબ અમે આ બધું કર્યું, તો હવે અમને પાણી ના હાલે તો અમારો બધો પાક બળી જાય, અમે ચેતા છે। અમારા ખેડૂતો શું કરશે? અમારું તો ખૂબ ભયંકર તકલીફ છે પાણી વગર સાહેબ। જો પાણી ના મળે તો અમારું બધું ઘાસચારો બળી જાય છે। બધું આગામી કાર્યક્રમ સાહેબ મંગળવારના દિવસે જો પાણી ચાલુ નહીં થાય તો અમે મંગળવાર સુધીમાં એમની રાહ જોવો છે, કે મોટા પાયે ધરણા કરશે। લાખોની સંખ્યામાં ખેડૂતો આવશે અને જે કંઈ પણ થશે ને જે કંઈ પણ બનશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે।